દિલીપ અને રૂપલી ઘરમાં એકલા હતા. રાતના 9 થવા આવ્યા હતા. સમય સરકતો જતો હતો. દિલીપને થયું કે મારે હવે જવું જોઈએ. એ બોલ્યો, રૂપલબેન, તમને એકલા મૂકવાની ઈચ્છા થતી નથી, પરંતુ હવે મારે જવું જોઈએ, આપણે બંને એકલા. દિલીપ વધુ બોલે એ પહેલા રૂપલીએ એની વાત કાપી નાખી અને બોલી, દિલીપભાઈ, તમે મને સારો સાથ આપ્યો એ હું ક્યારેય નહીં ભૂલું. બસ મારે છેલ્લી વારનું કામ છે, મારી સાથે આવો. આટલું બોલી રૂપલી મોં ધોવા અંદર ગઈ. રૂપલી મોં ધોઈને બહાર નીકળી. બહાર નીકળતા જ બોલી, ચાલો દિલીપભાઈ. દિલીપે એની સામે જોયું અને બોલ્યો, અત્યારે રાતના ક્યાં જવું છે રૂપલબેન? રૂપલીએ પણ દિલીપ સામે જોયું અને ભીના અવાજે કહ્યું, આ તમારી બહેન તમને છેલ્લી વાર તકલીફ આપશે, પછી ક્યારેય નહીં આપે. રૂપલીનો ભીનો અવાજ સાંભળી દિલીપને દિલમાં લાગણીની ઠેસ પહોંચી હોય એવું લાગ્યું. એણે પૂછ્યું, રૂપલબેન, આમ કેમ બોલો છો? હું તમારી મદદ કરવા હંમેશા તૈયાર રહીશ અને મને એનો આનંદ થશે. રૂપલી તરત બોલી, એ મને ખબર છે દિલીપભાઈ, પરંતુ હવે હું આ શહેરમાં રહેવા માંગતી નથી. રૂપલીની વાત સાંભળી દિલીપ એને જોઈ રહ્યો. એ મનમાં વિચારવા લાગ્યો, આવી સ્થિતિમાં અને વિચલિત મને રૂપલબેન આવો કઠિન નિર્ણય કેવી રીતે લઈ શકે? એનાથી પૂછાઈ જવાયું, આવો ત્વરિત નિર્ણય એ પણ ચીમને છોડવાનો? દિલીપનો સવાલ સાંભળી રૂપલીથી આંખો બંધ થઈ ગઈ અને જાણે રૂપલીના અંતરમાંથી અવાજ નીકળતો હોય એમ બોલી, હું એને છોડવાનો વિચાર પણ કરી ના શકું. એણે ભલે બીજા સાથે મન મેળવ્યું હોય, મારા માટે તો એ મારો પતિ છે અને રહેશે. આ જીવન એક જ પુરુષ માટે બનેલું છે, પરંતુ હું તો ફક્ત આ શહેરને છોડવા માંગુ છું. આટલું બોલી એણે આંખો ખોલી. દિલીપ એની સામે જ જોતો હતો. રૂપલીએ એના પેટ ઉપર હાથ ફેરવ્યો અને આગળ બોલી, આ શહેર મનમાંથી ઉતરી ગયું છે. આ શહેરે મને શું આપ્યું? એક ન ભૂલાય એવો વિષાદ. આ શહેરની યાદ અને મારા જીવવાનો સહારો છે મારું આ બાળક. એને હું ગુમાવવા માંગતી નથી અને મને હવે ચીમન પ્રત્યે આ બાળકને લઈને વિશ્વાસ રહ્યો નથી. એ બીજું કંઈ કરે અને મને કંઈ થાય એ પહેલા હું અહીંથી નીકળી જવા માંગુ છું. રૂપલીનો ત્વરિત નિર્ણય અને હિંમત જોઈ દિલીપને આજે રૂપલી ચીમન કરતા ભણેલી લાગી. એને રૂપલી પ્રત્યે માન થઈ આવ્યું. દિલીપે રૂપલી સામે જોતા ચિંતા વ્યક્ત કરી, તમે અહીંથી ચાલ્યા જશો પછી ચીમને મોકળું મેદાન મળી જશે. એ કદાચ બેફામ બની જશે. દિલીપની વાત સાંભળી રૂપલીની ધોયેલી આંખ ફરી ભીની થઈ ગઈ, પરંતુ જાત ઉપર કાબૂ રાખી મક્કમતાથી બોલી, મને એની કોઈ પરવા નથી. એ એનું જીવન જીવવા સ્વતંત્ર છે. હું એની ખુશી વચ્ચે ક્યારેય નહીં આવું. એ ઈચ્છશે ત્યાં સુધી એ મારો પતિ રહેશે, પણ હું એને ક્યારેય દિલથી સ્વીકારી શકીશ નહીં. કોઈ સાધુ મહાત્માની જેમ રૂપલીને બોલતી જોઈને દિલીપ એને અહોભાવથી જોઈ રહ્યો. આવડું મોટું મન કરીને કોઈ સાધુ પણ કંઈ મુક્ત કરવા કહેતા નહીં હોય. આજે રૂપલીએ એક જ ઝાટકે પોતાના પ્રાણપ્રિય પ્રાણનાથને સ્નેહના બંધનમાંથી મુક્તિ આપી દીધી. દિલીપ હજુ એને જોઈ રહ્યો હતો. આ જોઈ રૂપલી બોલી, હું કોઈ બાવા સાધુ નથી, દુઃખ તો મને પણ છે. પછી તરત મોઢા ઉપર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરતા બોલી, ચાલો જલ્દી જઈએ, નહીંતર જાંબલી બધા સૂઈ જશે. દિલીપ હજુ કંઈ સમજ્યો નહોતો. રૂપલીને દરવાજા તરફ ચાલતી જોઈ એ પણ એની પાછળ ચાલતો થયો. દિલીપને હવે વિશ્વાસ થઈ ગયો હતો, રૂપલબેન જે પણ કરશે તે સારું જ કરશે. બહાર નીકળી રૂપલીએ ઘરને તાળું મારી બંધ કર્યું. વરંડાના લોખંડના દરવાજાનો બંધ થવાનો કીચુડ અવાજ સાંભળી અનસુયાબેન બહાર આવ્યા. રૂપલીએ ત્રાસી નજરે એની તરફ જોયું. એ કઈ સવાલ કરે નહીં એટલા માટે એણે અનસુયાબેન તરફથી નજર ચુરાવી ત્યાંથી નીકળી ગઈ. દિલીપ એનું સ્કૂટર લઈને નીકળ્યો. દિલીપે રૂપલીને સ્કૂટર ઉપર આવવાનું કહ્યું હતું, પરંતુ રૂપલીએ વિવેકથી ના પાડી દીધી અને કહ્યું, તમે સ્કૂટરમાં બહારના ફોનવાળાને ત્યાં પહોંચો, હું ચાલતી આવું છું, મારે થોડું ચલાઈ પણ જાય. દિલીપે આગળ કંઈ કહ્યું નહીં. એ સ્કૂટર લઈને એકલો નીકળો, પરંતુ રૂપલીના સ્વસ્થ મન ઉપર એ અહોભાવથી અને આશ્ચર્યથી વિચારતો હતો. રૂપલી ધીરે ધીરે ચાલીને STDPCO વાળને ત્યાં પહોંચી. દિલીપ બહાર ઊભો એની રાહ જોતો હતો. રૂપલી અને ચીમન STDPCO વાળાને ત્યાં નિયમિત જતા હતા, એટલે એ બંનેને ઓળખતો હતો. રૂપલીને જોઈ એ તરત બોલ્યો, શું વાત છે, આજે તમે અને ચીમનભાઈ અલગ અલગ? એ થોડીવાર પહેલા જ આવ્યા હતા. રૂપલીએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. એણે ફક્ત હોઠ મલકાવ્યા. દિલીપને નંબરની ચબરખી આપતા કહ્યું, આ નંબર લગાવી દો. સામે ફોન ઉપર મારા સસરા હોય તો મારા સાસુને ફોન ઉપર બોલાવી મને આપજો, મારા સાસુ હોય તો સીધો મને આપજો. રૂપલી આવી પરિસ્થિતિમાં મર્યાદા ભૂલી ન હતી.
પરિસ્થિતિને કારણે એ ત્વરિત ઘડાતી હોય એવું લાગ્યું. દિલીપે ચબરખી હાથમાં લઈને ફોન લગાવ્યો. નસીબ જોગ સામે સવિતાબેન જ હતા. સવિતાબેનનો અવાજ સાંભળી દિલીપે તરત રિસીવર રૂપલીને આપ્યું. દિલીપને રિસીવર આપતો જોઈ રૂપલી સમજી ગઈ કે સામે સાસુ છે. એ નમ્રતાથી બોલી, જય શ્રી કૃષ્ણ બા. સવિતાબેનને રૂપલીનો અવાજ થોડો ભારે લાગ્યો. એ સામે બોલ્યા, જય શ્રી કૃષ્ણ, કેમ છે? તારો અવાજ કેમ ભારે લાગે છે? તબિયત તો સારી છે ને? સવિતાબેને એક સાથે 3 સવાલ કરી નાખ્યા. રૂપલી કઈ બોલે એ પહેલા દિલીપે રૂપલીને કહ્યું, બેન હું હમણાં આવું છું, તમે વાતો કરો. રૂપલીનું અડધું ધ્યાન ફોન ઉપર હતું. એણે ડોકું હલાવી પોતાની સંમતિ આપી દીધી. દિલીપને એમ કે બીજાના ઘરની વાતો સાંભળવી યોગ્ય નહીં એ વિચારે અને બીજું કંઈ યાદ આવતા એ બહાર નીકળ્યો. રૂપલીએ વાતનો દોર આગળ ધપાવ્યો. સવિતાબેને દિલીપનો અવાજ સાંભળ્યો. રૂપલી કઈ બોલે એ પહેલા સવિતાબેને પૂછ્યું, કોનો અવાજ હતો? રૂપલીએ કહ્યું, દિલીપભાઈનો. ચીમનની જગ્યાએ બીજાનું નામ સાંભળી સવિતાબેનને અચરજ થયું. એણે ફરી પૂછ્યું, કેમ ચીમનો નથી? રૂપલીએ ગંભીર અવાજે કહ્યું, એ આજકાલ બહુ કામમાં છે. સાસુ કઈ પૂછે એ પહેલા રૂપલી તરત બોલી, બા તમારી અને ગામની બહુ યાદ આવે છે, અહીં આવી મને લઈ જાવને. આટલું બોલતા રૂપલીથી નાનકડું ડુસકું નંખાઈ ગયું. સવિતાબેને ફોનમાં મહેસૂસ કર્યું, રૂપલ બધું બરાબર છે ને? આટલું બોલી સવિતાબેન વિચારવા લાગ્યા. સામેથી અવાજ બંધ થઈ જતા રૂપલીએ ગળું ખંખેર્યું. ગળું ખંખેવાનો અવાજ સાંભળી સવિતાબેન સચેત થયા અને બોલ્યા, દીકરી તું પહેલી એવી વહુ છો જે સાસુને કહે છે કે મને પતિ પાસેથી લઈ જાવ, મારે સાસુ પાસે રહેવું છે. સાસુની વાત સાંભળી રૂપલીને ગળે ડૂમો બાજી ગયો. કોઈને ખબર ના પડે એમ એણે થૂંક સાથે ડૂમો અંદર ઉતારી લીધો અને આગળ બોલી, બા તમે પહેલા એવા સાસુ હશો જે વહુને વહુ નહીં દીકરી સમજતા હશે. સાસુ વધુ કઈ બોલે એ પહેલા રૂપલી ફરી આગળ બોલી, આવીને મને લઈ જાવને, મારે ત્યાં આવવું છે. રૂપલીનો આજીજી ભર્યો અવાજ સાંભળી સવિતાબેનને મનમાં સંશય થયો અને થોડા ભળતા વિચાર આવી ગયા. એ બોલ્યા, બધું ઠીક તો છે ને? બેટા મારાથી કંઈ છુપાવતી તો નથી ને? ચીમનો પણ આજે તારી સાથે નથી, મને ચિંતા થાય છે. સાસુને ચિંતા કરતા જોઈને રૂપલીને થોડી રાહત થઈ. ચીમનું નામ આવતા એને બહાનું મળી ગયું. એ બોલી, એટલે જ તો હું તમને કહું છું મને લઈ જાવ. જુઓને એને સમય જ ક્યાંક છે. એની ફેક્ટરીમાં કંઈક નવું આવે છે, હમણાં દરરોજ મોડા આવે છે, હું એકલી થઈ ગઈ છું. રૂપલીનું બહાનું સવિતાબેનને ગળે ઉતર્યું નહીં. એને રૂપલીની ચિંતા થઈ પરંતુ વધારે પૂછ્યું નહીં, ફક્ત એટલું કહ્યું, ભલે ચીમનના બાપુ સાથે નક્કી કરી વિચારીશ. વિચારીશ શબ્દ સાંભળી રૂપલી તરત બોલી, વિચારતા નહીં બા, તમારે આવવાનું જ છે એવો નિર્ણય કરજો અને કાલે નીકળાય તો કાલે જ નીકળજો, વિલંબ ના કરતા. તમારી દીકરી એકલી થઈ ગઈ છે. આટલું બોલી રૂપલીએ જય શ્રી કૃષ્ણ કહીને અને સસરાની તબિયતનું પૂછી ફોન પૂરો કર્યો. રૂપલી સાથે ફોન ઉપર વાત કર્યા પછી સવિતાબેન ચિંતાથી વિચારવા લાગ્યા. એને રૂપલીની ચિંતા થઈ. મનોમન એ પ્રાર્થના કરવા લાગ્યા, હું ત્યાં ન જાઉં ત્યાં સુધી મારી વહુનું ધ્યાન રાખજે. એને કંઈક અમંગળના એંધાણ થયા. પતિને મનાવવા અને વાત કરવા ઝટપટ પતિ પાસે ગયા. રૂપલી STDPCO વાળાને બિલ ચૂકવી બહાર નીકળી. બહાર નીકળતા જ દિલીપને સ્કૂટર પાર્ક કરતા જોયો. સ્કૂટર પાર્ક કરી દિલીપ એની બાજુ આવ્યો. દિલીપના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી. પ્લાસ્ટિકની થેલી રૂપલીને આપતા બોલ્યો, લો રૂપલબેન. પ્લાસ્ટિકની થેલી તરફ નજર કરતા રૂપલીએ પૂછ્યું, શું છે આમાં? દિલીપે હસીને જવાબ આપ્યો, જમવાનું. રૂપલીએ આનાકાની કરતા કહ્યું, ભૂખ મરી ગઈ છે દિલીપભાઈ. દિલીપ આપવાનો આગ્રહ રાખતા બોલ્યો, રૂપલબેન ભૂખને મરાય નહીં, આ હું તમારા માટે લઈને આવ્યો છું, ના પાડશો તો અન્નનું અપમાન કહેવાશે અને તમારે બીજા જીવનો પણ ખ્યાલ રાખવાનો છે. દિલીપની લાગણી જોઈને રૂપલી વધારે આનાકાની કરી શકી નહીં. એણે જમવાનું લઈ લીધું. વળીને દિલીપનો આભાર માની ઘરે જવાની રજા લીધી. દિલીપે ઘરે મૂકી જવાનો વિવેક કર્યો. રૂપલીએ પણ સામે વિવેકથી ના પાડી. રૂપલી જતી હતી ત્યાં ફરી દિલીપે કાળજીના ભાવથી કહ્યું, રૂપલ બહેન મૂંઝાતા નહીં, હું તમારી સાથે જ છું, ગમે ત્યારે કામ પડે ત્યારે આ ભાઈને યાદ કરજો. દિલીપની કાળજી જોઈ રૂપલીની આંખો ભીની થઈ ગઈ. આવડા મોટા શહેરમાં તમે એક જ મારો સહારો છો, તમને નહીં કહું તો કોને કહીશ? આટલું કહી રૂપલી પોતાના આંસુ ખાળતી ઘર તરફ ગઈ. રૂપલી ઘરે પહોંચી. ધીમેથી અવાજ ના થાય એ રીતે એણે વરંડાનો દરવાજો ખોલ્યો.
એ ઘરમાં પ્રવેશી જતનથી અને પ્રેમથી સિંચેલું ઘર આજે એને લાગણી વિનાનું વેરાન લાગ્યું. એ જ્યારે બહારથી ઘરે આવતી ત્યારે ઘરમાં મન ભરાઈ જાય એવી મનને શાંતિ લાગતી, પરંતુ આજે એને આ ઘર વિરાનભૂત બંગલા જેવું લાગ્યું. ઘરમાં પ્રવેશતા જ એના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ ગયું. ઘર જાણે એને ખાવા ધાતું હોય એવું લાગ્યું. મુખ્ય દરવાજો બંધ કરી રૂપલી રસોડામાં ગઈ. ભૂખ બિલકુલ મરી પરવાળી હતી. ખાવાની બિલકુલ ઈચ્છા ન હતી, પરંતુ દિલીપભાઈની લાગણીને માન આપવા અને પોતાના જીવનના એકમાત્ર સહારાને જીવાડવા જમવું જરૂરી હતું. દિલીપે જમવાનું લાવવામાં કાળજી રાખી હતી. રૂપલીએ બળજબરીથી થોડું જમ્યું. જમીને સ્ત્રી સહજ ભાવથી રસોડામાં થોડી સાફ સફાઈ કરી પોતાના કમરામાં ગઈ. કમરામાં અંદર પ્રવેશતા જ એણે પલંગ ઉપર પડતું મૂક્યું. પલંગ ઉપર પડતું મૂકતાં જ એની બધી હિંમત જવાબ આપી ગઈ. આંખો વહેવા લાગી. ઉપર ફરતો પંખો એના ભવિષ્યની જેમ ધૂંધળો દેખાવા લાગ્યો. પંખાની સાથે એનું આખું જીવનચક્ર એની આંખો સામે ફરી ગયું. એને એના બા અને બાપુ યાદ આવી ગયા. એ પોતાની પાસે બોલાવતા હોય એવું લાગ્યું. એની બા પોતાના માથા ઉપર હાથ ફેરવી જાણે કંઈક કહેતી હોય એવું લાગ્યું. શું કહે છે એ સ્પષ્ટ ના થયું. અચાનક એની આંખ ખુલી. આંખ ખુલતા જ એણે ચારે તરફ જોયું. અરણ્યમાં કોઈ મૃગલી શિકારીથી બચવા એકલી પડી ગઈ હોય એમ આજે એ આ કમરામાં એકલી હોય એવું લાગ્યું, અને સામે અટ્ટહાસ્ય કરતો ઊભો ચીમન એને શિકારી હોય એવો ભાસ થયો. આવો વિચિત્ર ભાસ થતાં જ પોતાની જાતને છુપાવવા મથતી રૂપલીએ ઓશિકામાં એનું મોં છુપાવવાનો પ્રયત્ન કર્યો. ઓશિકાને સ્પર્શ કરતા જ એને એ ભીનું લાગ્યું. પોતે આજે કેટલી રડી એનું ભાન થયું. એણે ભીનું ઓશિકું માથા નીચેથી ખસેડી બાજુમાં રાખેલ ચીમનના ઓશિકા તરફ હાથ લંબાવ્યો. ઓશિકાને સ્પર્શ કરતા જ જાણે ઝટકો લાગ્યો હોય એમ ત્વરિત હાથ પાછો ખેંચી લીધો. એણે ચીમન જ્યાં સૂતો હતો એ તરફ નજર કરી. નજર કરતા જ વિચારવા લાગી, શું મેં આવા માણસનું પડખું સેવ્યું? હું જેના માટે ઝૂરું છું એ અત્યારે બીજાનું પડખું સેવતો હશે. આવો વિચાર આવતા જ પથારીમાં કાંટા ઉગી નીકળ્યા હોય એવું લાગ્યું. એ સટાક કરતી ઊભી થઈ ગઈ. મનમાં નિર્ણય કર્યો, હવે ગમે તે થાય, મારા કહેવાતા ધણીનું પડખું ક્યારેય નહીં સેવું. આવું વિચારી એ કમરામાંથી બહાર નીકળતી હતી ત્યાં એની નજર પેલા પોસ્ટર ઉપર પડી. પોસ્ટર ઉપર નજર પડતા જ એના હોઠ ફફડ્યા, જાણે સામે જીવંત બાળક ઊભું હોય એમ બબડાટ કર્યો, રહેજો બાપ અને દીકરો એકલા આ શહેરમાં અને આ કમરામાં. આ વખતે એની આંખમાં આંસુ ના આવ્યા. એના મુખ ઉપર કંઈક સારું કર્યું હોય એવા સંતોષના ભાવ હતા. બાજુના કમરામાં જઈને નીચે ગોદડું પાથરી લાંબી થઈ. પેટ ઉપર હાથ ફેરવતા બધું ભૂલી પોતાની વહાલ સોઈ પરી સાથે વાત કરતી એ ક્યારે સૂઈ ગઈ એની એને ખબર ના પડી. સવારે ખુલ્લી બારીમાં એક ચકલી આવીને ચીંગ 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 કરતી હતી. ચકલીના અવાજથી રૂપલીની ઊંઘ ઉડી ગઈ. એણે બારી તરફ જોયું. ચકલી તરફ એને મમતા જાગી. અચાનક એનો હાથ એના પેટ ઉપર ગયો અને મોંમાંથી શબ્દ નીકળી ગયો, મારી ગોપી. પોતે શિવભક્તિની હતી, પરંતુ એના સાસુ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. મુખ માંગથી ગોપી શબ્દ નીકળતા જ એના હોઠ મલકાયા અને સાસુની કૃષ્ણ ભક્તિને માન આપવા કુકમાં રહેલા ગર્ભનું નામ ગોપી રાખી દીધું. આમ પણ એ એક ગોપી જ હતી. ઉઠતાની સાથે જ એના મુખ ઉપર પરમ આનંદની લાગણી હતી. પોતે લીધેલા નિર્ણયો ઉપર એને સંતોષ હતો. રૂપલી ઊભી થઈ. બધા નિત્યકામ પતાવી શરીરની સાફ સફાઈ કરી. શરીર ઉપર ચડેલો અત્યાર સુધીનો મેલ ઘસીને સાફ કરતી હોય એ રીતે શાંતિથી નહાઈ. નહાઈને પોતાના માટે નાસ્તો બનાવ્યો. આજે એણે ભરપેટ ખાધું. જમીને ઘર સાફ કરવાનું વિચાર્યું, પરંતુ મન ના થયું. મનમાં વિચાર્યું, હવે આ ઘર મારું ક્યાં છે? મેં મારા ઘણી સાથે આ ઘરને પણ મારા અધિકારમાંથી મુક્ત કર્યું છે, પછી મારે શું? ઘર સુઘડ લાગે એ હેતુથી ઉપરથી સાફ કર્યું. અનસુયાબેનને અવગણવા એ કપડાં ધોવા બહાર નીકળી નહીં. નવરા થઈ હાથમાં કૃષ્ણ લીલાનું પુસ્તક લીધું. પોતાની લીલા ભૂલી કૃષ્ણ લીલામાં લીન થઈ ગઈ.